આગળ વાત કરીએ બોટાદ સાયબર ક્રાઇમ દ્વારા કરોડો રૂપિયાનો સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પડાઈ। એક આરોપીની ધરપકડ કરાઈ છે, જ્યારે સરકારના એનસીઆરપી પોર્ટલમાં આ ગેંગ વિરુદ્ધ 5 ફરિયાદો નોંધાઈ છે, જેમાં 1.5 કરોડ રૂપિયા જેવી છેતરપિંડી થયા હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે। આ ગેંગ દ્વારા 43 કરોડ 60 લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાયબર ફ્રોડ કરાયા હોવાનું જાહેર થયું। તમામ રકમ ઉપાડીને સગેવગે કરી હોવાની પણ જાણકારી મળી છે। આરોપી અલી રજા સબીર અલી માધવાણીને બોટાદના ગઢડા તાલુકામાંથી ઝડપી પાડ્યા છે અને તપાસ દરમિયાન અન્ય 3 વ્યક્તિના નામ ખુલ્યા હોવાની જાણકારી મળી છે। સમગ્ર ઘટના અંગે બોટાદ સાયબર ક્રાઇમ દ્વારા ગેંગના વ્યાપ, નાણાંની લેવડદેવડ સહિત બાબતોને ધ્યાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। राज्य सरकार द्वारा जे આપણે ગુજરાત પોલીસને જે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવેલ છે કે ભાઈ જે સાયબર ક્રાઇમ દિન પ્રતિદિન વધી રહ્યા છે અને અમુક ગેંગો છે એમાં મ્યુલ અકાઉન્ટ જરીએ અને બીજી સિમ લઈને અને સાયબર ગેંગ આચરતા હોય છે, તો એના ઉપર આપણે અંકુશ લાવવાનો છે। એ જ પહેલમાં આપણે જે બોટાદ પોલીસ દ્વારા અને બોટાદ પોલીસના જે સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે, આપણે કહીએ કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા अनेक प्रकार थी एटले सोशल मीडिया थी लई बीजी तरीकानी जे आपणे टेक्निकल इंटेलिजन्स अने ह्यूमन इंटेलिजन्स नो उपयोग करी आपणे एक मोटू एमा एक गैंग झड़पी पाडेल छे। ए गैंग पासेथी अत्यार सुधी जे माहिती मळी छे के ए गैंग सामे लगभग 5 जेटली कंप्लेन जे आपणे भारत सरकारनो जे एनसीआरपी पोर्टल छे त्यां दर्ज थयेली छे। ए 5 कंप्लेन में लगभग 1.5 करोड़ जेटला नाना गया छे, पर अमुक कंप्लेन्ट्स एवी पण छे के जे पोर्टल पर આપણે રજિસ્ટર થયેલ નથી, તો એના અકાઉન્ટ્સની અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગાવગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું તો એમાં અત્યાર સુધી અમે 43 કરોડ અને 60 લાખ રૂપિયા જેટલા વ્યવહારો મળ્યા છે।